નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા વાલા ભક્તો। જો સોમવારના દિવસે તમને મોકો મળે તો લસણવાળો ઉપાય જરૂરથી કરી લેજો। ગમે તેવો દુશ્મન પગે પડી જશે, તમારો દુશ્મન લોહીના આંસુથી રડવા લાગશે। મારા વાલા ભાઈઓ તથા બહેનો, તમે બધા જાણો છો કે 8 જૂન 2026 એટલે કે સોમવારના દિવસે પુરુષોત્તમ માસનો ખૂબ જ પવિત્ર અને મહાદેવનો ધાર્મિક દિવસ એટલે કે સોમવાર આવી રહ્યો છે। માતાઓ અને બહેનો, આ એ પવિત્ર સોમવાર છે જે આખા વર્ષમાં આવતા સામાન્ય સોમવાર કરતાં હજારો ગણું વધારે ફળ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે પુરુષોત્તમ માસ એ પોતે ભગવાન શ્રીહરિ વિષ્ણુનો મહિનો છે અને સોમવાર એ દેવાદિદેવ મહાદેવનો દિવસ છે। જ્યારે વિષ્ણુ અને શિવની કૃપા એક સાથે મળે છે ત્યારે તેનો મહિમા અપરંપાર થઈ જાય છે। જોજો ભક્તો, તમે પણ મહાદેવજીને દિલથી માનતા હોય તો વિડીયોને એક લાઈક કરીને હર હર મહાદેવ અને જય શ્રી હરિ પુરુષોત્તમ જરૂરથી લખો। જો ક્યારેક જીવનમાં આવો અદ્ભુત સંયોગ અને મોકો મળી જાય તો તમારે ખીલી અને લસણ લઈને એક ખૂબ જ નાનો અચૂક ઉપાય કરવાનો છે। આ બંનેનો સંયોગ ખૂબ જ દુર્લભ છે, કારણ કે આવો પવિત્ર દિવસ આખા વર્ષમાં માત્ર 3 વર્ષ પછી આવે છે। મારા વાલા ભાઈઓ તથા બહેનો, તમે બધા જાણો છો કે પુરુષોત્તમ માસના સોમવારનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે ખીલી અને લસણવાળો ઉપાય છે। મારી માતાઓ અને બહેનો, જે લોકોએ આ ઉપાય આજ દિન સુધી ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ નીકળી ગયું હોય અને તેમને કોઈ પણ દિવસે આ ખીલી અને લસણવાળો ઉપાય કરવાનો રહી ગયો હોય તો પણ તમારી પાસે આ એક છેલ્લી તક બચી છે, જે 8 જૂન 2026 પુરુષોત્તમ માસના સોમવારના પવિત્ર દિવસે પડી રહી છે। તો તમે આ દિવસે તમારે આ ઉપાય અચૂક કરી લેવાનો છે। ભલે તમે આખા મહિના દરમિયાન કોઈ પૂજા પાઠ કે ઉપાય ન કરી શક્યા હોય, પણ જો તમે આ સોમવારના દિવસે આ વિશેષ ઉપાય કરી લેશો તો તમને તેનું એવું અદ્ભુત ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા જ માટે તમે લોકો આ ઉપાય એકવાર જરૂરથી કરી લેજો, જેથી તમારા હાથમાંથી આ સુવર્ણ તક ન જતી રહે અને તમને આ ઉપાયનું સંપૂર્ણ ફળ મળી શકે। મારા વાલા ભાઈઓ તથા બહેનો, આ ઉપાય આજે અમે તમને ખૂબ જ સરળ અને સારી રીતે સમજાવવાના છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો ભક્તો, ઉપાયની શરૂઆત કરીએ। જુઓ, પુરુષોત્તમ માસનો આ સોમવાર એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ કે અનુષ્ઠાનો કરવાથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી, એ આ પવિત્ર સોમવારે એક નાનો એવો ઉપાય કરવાથી તરત જ પૂર્ણ થઈ જાય છે। અને ઘણા બધા લોકોએ આ ઉપાય અગાઉ પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચમત્કારિક ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે લોકો આ ઉપાય કરવા માગતા હોય તો પહેલાં આ ઉપાયને બરાબર રીતે સમજી લેજો, સાંભળી લેજો અને ત્યાર પછી જ કરજો, જેથી તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે ગમે તેવા દુઃખ, તકલીફો કે સમસ્યા કેમ ન ચાલતી હોય, જેનું કારણ પણ કદાચ તમને ખબર ન હોય કે આ મુશ્કેલી કયા કારણના લીધે આવી છે, તે બધી જ સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે। તેનું કારણ ગમે તે હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે, પછી કોઈ પણ પ્રકારનો મંગળ દોષ, નજર દોષ હોઈ શકે છે। તો આ દિવસે તમારે આ ઉપાય જરૂર કરી લેવાનો છે। જો આ એવો દિવ્ય ઉપાય છે જેને આ વિશેષ દિવસે કરવામાં આવે તો તે દિવસનું પુણ્ય તો આપણને મળે જ છે, સાથે સાથે ઉપાયના પ્રભાવથી આપણને તેનાથી પણ મોટું અને ખૂબ જ ઝડપથી ફળ મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મહાન અને વિશેષ દિવસે કરી રહ્યા છો। પુરુષોત્તમ માસના સોમવારનું મહાત્મ્ય અને લઘુકથા ઉપાયની વિગતો જાણીએ તે પહેલાં આપણે આ પવિત્ર પુરુષોત્તમ માસના સોમવારનું મહત્ત્વ અને તેની પાછળની એક નાની અને સુંદર વાર્તા જાણી લઈએ, જે સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું પૂર્ણ મળે છે। શાસ્ત્રો અનુસાર જ્યારે અધિક માસને કોઈ સ્વામી નહોતા મળ્યા
અને બધા તેની નિંદા કરતા હતા. ત્યારે તે રડતો રડતો ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયો. ભગવાન વિષ્ણુએ દયા ખાઈને તેને પોતાનું સર્વશ્રેષ્ઠ નામ આપ્યું, પુરુષોત્તમ નામ આપ્યું, અને કહ્યું કે આ મહિનામાં જે પણ મારી અને ભગવાન શિવની આરાધના કરશે તેના જન્મો જન્માંતરના પાપ ધોવાઈ જશે. એક વખતની વાત છે, એક ગરીબ બ્રાહ્મણ પરિવાર અત્યંત ગરીબ અને દુશ્મનોના ત્રાસથી પરેશાન હતો. તેના ઘરમાં અન્નનો એક દાણો પણ નહોતો અને શત્રુઓ તેની જમીન પચાવી પાડવા માગતા હતા. ત્યારે તે બ્રાહ્મણની પત્નીએ પુરુષોત્તમ માસના સોમવારે વ્રત રાખ્યું અને સાંજની વેળાએ ભગવાન શિવ અને વિષ્ણુનું સ્મરણ કરીને એક વિશેષ પ્રયોગ કર્યો. તેના આ વ્રત અને ઉપાયથી પ્રસન્ન થઈને ભગવાન ભોલેનાથ અને શ્રીહરિ વિષ્ણુ તેના તમામ શત્રુઓને નાશ કર્યો અને તેના ઘરમાં ક્યારેય પણ ન ખૂટે તેટલી ધન દોલત આપી દીધી. ત્યારથી જ આ પુરુષોત્તમ સોમવારનું વ્રત અને ઉપાય લોકપ્રિય થયા છે. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોણે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. તો ચાલો આપણે વિડીયોમાં આગળ એક એક કરીને બધું જાણી લઈએ. પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અથવા તો મારો અવાજ આજે પહેલીવાર સાંભળી રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી શ્રીવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો. તો ભક્તો, આ ખીલી અને લસણવાળો ઉપાય આપણે આ પુરુષોત્તમ માસના સોમવારના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેણે આ ખીલી અને લસણવાળો ઉપાય જરૂર કરવો જ જોઈએ, કારણ કે આ દિવસે ખીલી અને લસણનું પણ એક ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે. અને જ્યારે વાત પુરુષોત્તમમાં સોમવારની ખીલી અને લસણવાળા ઉપાયની વાત આવે ત્યારે તો એ સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ જાય છે. અને આ સોમવારનો આ સૌથી મોટો ઉપાય બની જાય છે. ખીલી અને લસણવાળો ઉપાય આખરે કરવાનો કોણે છે? સૌથી પહેલાં આપણે એ વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય તેમાંથી કોઈ પણ એક મોટી માતા અથવા બહેન આ ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના તમામ સભ્યો પાસે પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ અંગત મનોકામના હોય, પોતાની કોઈ તકલીફ કે પરેશાની હોય જે પોતાના માટે દૂર કરવા માગતો હોય તો તે પોતાના માટે પણ આ ઉપાય કરી શકે છે. બાકી તો ઘરનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સભ્ય ઘરની સુખ શાંતિ માટે, સુખ સમૃદ્ધિ માટે ઉપાય કરવા માગતો હોય તો ભાઈ હોય તો પણ કરી શકે છે. તેમાં કોઈ વાંધો નથી. કહેવાનો અર્થ એ છે કે આ ઉપાય ઘરનો દરેક વ્યક્તિ કરી શકે છે અને આખા પરિવાર વતી ઘરની કોઈ મોટી સ્ત્રી પણ કરી શકે છે. જો કોઈ કારણસર માતાઓ બહેનો ઘરમાં હાજર ન હોય અથવા તો ઉપાય ન કરી શકતી હોય તો ઘરનો કોઈ પણ પુરુષ સભ્ય આ ખીલી અને લસણવાળો ઉપાય કરી શકે છે. તેમાં કોઈ અડચણ નથી. ત્યાર પછી મિત્રો, જે આગામી પ્રશ્ન સામે આવે છે તે એ છે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે? સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે? તો જુઓ, આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે મને પૂછો કે ગુરુજી, આ ખીલી અને લસણવાળો ઉપાય કરવાનો સૌથી ઉત્તમ સમય કયો રહેશે, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય જો તમે સવારના સમયે કરશો તો વધારે સારું રહેશે. બાકી જો પ્રદોષ કાળમાં એટલે કે સાંજના સમયે કરશો તો પણ સારું જ છે. તેમાં કોઈ પણ મુશ્કેલી નથી. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં એક નાનકડી પ્રાર્થના. જો તમે ચેનલ પર નવા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માતા રાણી જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા દુર્ગાની કૃપા
સદાય તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે અને તમને ક્યારેય ધન સંબંધિત કોઈ કમી ન આવે. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે આ પુરુષોત્તમ સોમવારના વ્રતમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાયો તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાયો પણ બતાવવામાં આવશે. તમારી મનોકામના પૂર્તિના ઉપાયો પણ બતાવવામાં આવશે અને જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટો કે સમસ્યાઓ ચાલી રહી હોય તો તેને દૂર કરવાના અચૂક ઉપાયો બતાવવામાં આવશે. તેમાં પહેલો ઉપાય છે શત્રુનાશ અને કષ્ટ નિવારણ માટેનો ઉપાય, ખીલી અને લસણનો ઉપાય. તો ચાલો જાણીએ સૌથી પહેલાં અને સૌથી ખાસ ઉપાય વિશે. આજના વિડીયોમાં અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમારા લાખ કે કરોડો શત્રુઓ પણ પરાસ્ત થઈ જશે અને જીવનમાં ક્યારેય પાછા ફરીને તમારી સામે નહીં આવે. જો તમે લસણમાં એક ખીલી છુપાવીને તેને ફેંકી દો છો તો આ ખીલી અને લસણથી હવે તમારા શત્રુઓની કાયમ માટે હાર થઈ જશે અને શત્રુઓ હાથ જોડીને માફી માગશે. એટલે કે તેઓ વિચારતા થઈ જશે કે તેમને તમારી સાથે દુશ્મની કરવાનો વિચાર પણ નહીં આવે. જો તમારા કોઈ ગુપ્ત શત્રુ હોય, તે લોકો તમને અંદરથી ખૂબ હેરાન કરે છે, તો ગભરાવાની જરૂર નથી. એક લસણ અને ખીલીવાળો ઉપાય કરી લેજો. તેઓ ક્યારેય તમારી સાથે દુશ્મની નહીં રાખે. અથવા માની લો કે તમને ખબર જ નથી કે તમારા શત્રુઓ કેટલા છે કે કોણ છે, કારણ કે ક્યારેક શત્રુઓ મિત્રોના વેશમાં પણ આવી જાય છે. એટલે કે આપણો મિત્ર બનીને આપણા જીવનમાં આવે છે, જેને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. માની લો કે તમને તમારા શત્રુનું નામ ખબર નથી, એ પણ ખબર નથી કે શત્રુઓ કેટલા છે, એ પણ ખબર નથી કે શત્રુઓ કેટલો શક્તિશાળી છે અને તમને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે પણ તમે આ ઉપાય કરી શકો છો, કારણ કે જો કોઈ શત્રુ ખૂબ જ પાવરફુલ કે તાકાતવર હશે અથવા તેને તમારી પર કંઈક મેલી વિદ્યા કે તંત્ર મંત્ર કરાવી રાખ્યું છે કે કરાવવાનું વિચારી રહ્યું છે, તો સમજી લો કે તેનું બધું કરાવેલું આ ઉપાય કરવાથી તરત જ નષ્ટ થઈ જશે. શત્રુએ ભલે તમારી બુદ્ધિ બાંધી દીધી હોય, તમારી દુકાન કે બિઝનેસ બાંધી દીધી હોય, તો તે બધું આ ઉપાયથી ખુલી જશે અને તમે વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં જે દુઃખ અને કષ્ટો આવી રહ્યા છે તેનાથી તમને હંમેશા માટે મુક્તિ મળી જશે. એટલે કે ક્યારેય તમારા ઘરમાં અકસ્માતો નહીં થાય, કરજ કે દેવા જેવી સમસ્યા નહીં વધે, લડાઈ ઝઘડા પણ તમારા ઘરમાં અને જીવનમાં બિલકુલ દૂર થઈ જશે. જુઓ મિત્રો, થાય છે એવું કે ક્યારેક શત્રુઓ એવું કંઈક કરાવી દે છે કે ઘરના સભ્યો અંદર જ લડવા લાગે છે. કારણ કે જ્યારે ઘરના સભ્યો આપસમાં લડાઈ ઝઘડા કરે છે, ઘરમાં ક્લેશ થાય છે, ત્યારે એવા ઘરમાં ધનની તકલીફો આપોઆપ આવી જાય છે. જે ઘરમાં લોકો અંદર ઝઘડો કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. એટલા માટે શત્રુઓ મોટા ભાગે ઘરમાં ઝઘડા કરાવી દેતા હોય છે. બીજી વસ્તુ એ છે કે વ્યાપારીઓ છે જેમનો પોતાનો બિઝનેસ છે, દુકાન છે અને સામે કોઈ બીજા વ્યક્તિની પણ દુકાન છે કે વ્યાપાર છે. હવે માની લો કે તમારો વેપાર ખૂબ જ સરસ રીતે ચાલે છે અને સામેવાળાનો નથી ચાલતો, તો આ જોઈને બળવા લાગે છે. તે જોઈને જ દુશ્મની કરવા લાગે છે કે આનું કામ આટલું સારું કેમ ચાલે છે અને હું અહીં કંઈ કરી શકતો નથી. તો જુઓ, જ્યારે તેઓ કંઈ નથી કરી શકતા ત્યારે દુશ્મની પર ઉતરી આવે છે અને ઈર્ષાની ભાવના મનમાં એવો વેર કરી જાય છે કે ક્યારેક તે મોટું સ્વરૂપ લઈ લે છે. એટલે કે વ્યક્તિ સામેવાળાને બરબાદ કરવા માટે ગમે તે હલકું કામ કરવા તૈયાર થઈ જાય છે. તો આવા શત્રુઓથી તમારે હંમેશા બચીને રહેવાની જરૂર છે અને આ નાનકડો ઉપાય કરવાની આવશ્યકતા છે. તો ઉપાય કરો અને જુઓ તમારા શત્રુઓ કેવી રીતે પરાસ્ત થાય છે અને કેવી રીતે તમારા જીવનમાંથી બહાર નીકળી જાય છે. તો ચાલો જલ્દીથી વાત કરી લઈએ તે ઉપાયની. તે કેવી રીતે લસણમાં તમારે ખીલી ગાળવાની છે અને આ લસણને ક્યાં ફેંકવાનું છે, તેમજ આ ઉપાય કયા દિવસે અને કયા સમયે કરવાનો છે.
સૌથી પહેલાંની વાત એ છે કે આ ઉપાય સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. બીજી વસ્તુ, આ ઉપાય તમે આ પુરુષોત્તમના સોમવાર સિવાય કોઈ પણ દિવસે કરી શકો છો, પણ સોમવારના દિવસે કરો તો તેનું ફળ અદ્ભુત મળશે. ઉપાયની વાત કરીએ તે પહેલાં આપ સૌને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો. સાથે જ પૂરી શ્રદ્ધાથી કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ લખી દો, કારણ કે સંકટમોચન હનુમાનજી બાલાજી મહારાજના આશીર્વાદથી જ આ ઉપાયો તમારી સાથે પહોંચ્યા છે અને તમારી સમસ્યાઓનો હલ તમને મળે છે. હવે ઉપાયની વિધિ સારી રીતે સમજી લો. સૌથી પહેલાં તમારે એક આખું લસણ લેવાનું છે. લસણ આખું હોવું જોઈએ. કળીઓ છૂટી પડેલી કે કપાયેલું લસણ અહીં નથી લેવાનું, બિલકુલ આખું લસણ. આની સાથે તમારે એક લોખંડની ખીલી લેવાની છે. યાદ રાખજો, ખીલી જે તમે અહીં લેશો તે બિલકુલ નવી નથી લેવાની, જૂની ખીલી લેવાની છે. ઘરમાં જ ક્યાંક શોધી જુઓ. આની સાથે તમારે એક કાળા રંગની માર્કર પેન લેવાની છે. માર્કર એટલા માટે કારણ કે તે લસણ પર બરાબર ચાલી શકે. અહીં તમે કાળી સહીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે? આ ત્રણેય વસ્તુઓ લઈને તમારે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસી જવાનું છે. તમારે ઘરની દક્ષિણ દિશામાં આ ઉપાય તમારે જમીન પર બેસીને કરવાનો છે. સૌથી પહેલાં લસણ હાથમાં લો. હવે જે કાળા રંગની પેન છે, માર્કર તમે લીધી છે, તેનાથી લસણ ઉપર તમારે લખવાનું છે, શત્રુ લખવાનું છે. કારણ કે શત્રુ એક પણ હોઈ શકે છે, બે પણ હોઈ શકે છે, અથવા વધારે પણ હોઈ શકે છે, અથવા ગુપ્ત શત્રુ પણ હોઈ શકે છે જેના વિશે તમને ખબર જ નથી. જો તમે કોઈ એવી વ્યક્તિનું નામ લખશો તો માત્ર એક જ શત્રુ દૂર થશે, પરંતુ જો તમે લસણ ઉપર માત્ર શત્રુ લખી દેશો તો તમારા જેટલા પણ દુશ્મનો હશે એ બધા જ પ્રાપ્ત થઈ જશે. અને જેઓ પીઠ પાછળ વાર કરે છે તેમની પણ બોલતી બંધ થઈ જશે. જ્યાં તમે શત્રુ લખ્યું છે બિલકુલ તેની નીચે તમારે લસણ પર એક નાની ચોકડીનું નિશાન બનાવવાનું છે, જેમ કે આપણે અંગ્રેજીમાં એક્સ લખીએ છીએ. હવે એ ચોકડીનું નીચે પણ તમારે એક અનોખો અને શક્તિશાળી મંત્ર લખવાનો છે. શું લખવાનું છે? ત્રીમ. યાદ રાખજો, ત્રીમ શબ્દ ચોકડીને નીચે માત્ર એક જ વાર લખવાનો છે. આટલું કર્યા પછી તમારે એક વિશેષ મંત્ર બોલવાનો છે. મંત્ર તમે ખૂબ જ ધ્યાનથી સાંભળી લેજો. મંત્ર તમને સ્ક્રીન પર પણ જોવા મળી જશે, ત્યાંથી નોટ કરી લેજો. આ મંત્ર છે ઓમ ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા. આ મંત્ર તમારે બરોબર 11 વાર બોલવાનો છે અને જ્યારે તમે મંત્ર બોલતા હોય તે જ સમયે તમારે પેલી લોખંડની ખીલીને જ્યાં તમે શત્રુ લખ્યું છે તેની ઉપર લસણમાં છુપાવી ગાડી દેવાની છે. બસ ખીલી ગાડી દીધા પછી તમારે લસણને ઉઠાવી લેવાનું છે. તમે ઈચ્છો તો તેને કોઈ કપડામાં લપેટીને રાખી શકો છો, કારણ કે આ ઉપાય તમારે છુપાવીને કરવાનો છે, કોઈને કહીને બતાવીને નથી કરવાનો. છુપાવીને કરેલો ઉપાય ઝડપથી કામ કરે છે. ત્યાર પછી તમારે કોઈ પણ સુમસામ જગ્યાએ જ્યાં લોકોની અવર જવર ન હોય તે જગ્યાએ જવાનું છે. ત્યાં એક નાનો ખાડો ખોદીને એ લસણને ખીલી સાથે જ માટીમાં દાટી દેવાનું છે. એવું નથી કરવાનું કે ખીલી એકલી દાટી દેવાની છે. લસણ અને ખીલી બંનેને એકસાથે ખાડામાં દબાવી દેવાના છે. ખાડાને માટીમાં બરાબર ઢાંકીને પાછા ઘરે પાછા આવી જવાનું છે. કોશિશ કરજો કે આ ઉપાય તમે સૂર્યાસ્ત પછી સાંજે અંધારું થાય ત્યારે કરો તો તે વધારે ઉત્તમ રહેશે. સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે અને શત્રુઓ સામેથી આવીને માફી માગવા પર મજબૂર થઈ જશે. એટલો આ શક્તિશાળી અને અચૂક ઉપાય છે. જો આ ઉપાયમાં કંઈ પણ ન સમજાયું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હવે બીજો ઉપાય જાણીએ, ધન વૃદ્ધિ અને મનોકામના પૂર્તિ માટેનો પીપળાના વૃક્ષનો ઉપાય. તો ચાલો હવે વાત કરીએ આપણા બીજા ઉપાયની, જે તમારી મનોકામના અને પૂરી કરવામાં તમને મદદ કરશે. તમારા ઘરમાં હંમેશા સફળતા, ધનવૃદ્ધિ અને સમૃદ્ધિ વધારશે. જુઓ, પીપળાનું જે વૃક્ષ હોય છે તેમાં સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુનો વાસ હોય છે. તમારે શું કરવાનું છે? આ સોમવારની સાંજે
જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે પીપળાના વૃક્ષ પાસે જઈને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના નામનો ગાયનો ઘીનો એક દીવો અચૂક પ્રગટાવીને આવવાનો છે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે, ધનને લગતી કોઈ પણ સમસ્યા નહીં નડે. કારણ કે જે ઘરમાં પુરુષોત્તમ માસમાં પીપળાનું પૂજન થાય છે ત્યાં લક્ષ્મીજી સ્વયં આવીને વાસ કરે છે. હવે જે લોકોના ઘરની આસપાસ પીપળાનું ઝાડ ન હોય તેઓ શું કરશે તો જુઓ. તમે તમારા ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ દિશામાં ઘીનો દીવો જરૂર પ્રગટાવો. કારણ કે આ એ દિશા છે જ્યાં માતા લક્ષ્મી, કુબેર ભંડારી અને શ્રી ગણેશનો વાસ હોય છે. હવે છેલ્લા ઉપાયની વાત કરીએ નકારાત્મક ઉર્જા અને નજર દોષની મુક્તિ માટે કપૂરના ઉપાયની. તો ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા અને ખૂબ જ નાના ઉપાયની, જે કરવાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ ખરાબ શક્તિઓ, નેગેટિવ એનર્જી કે નજર દોષ પ્રવેશ નહીં કરી શકે. આ દિવસે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો તમારા ઘરમાં 1-2 કપૂરની ગોટી સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં બતાવવાનો છે અને તમારા ઘરના મુખ્ય દ્વાર પર એટલે કે બહારની તરફ 2 દીવા અચૂક કરવાના છે. દેશી ઘીના દીવા માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુ માટે. આ ખૂબ જ નાનો ઉપાય પણ તેના લાભ અગણિત છે. તો આ પુરુષોત્તમના સોમવારે આ ઉપાય જરૂર કરજો. તમને અચૂક લાભ થશે અને જીવનના તમામ કષ્ટો દૂર થઈ જશે. કોઈ પણ ઉપાય કરતી વખતે મનમાં પૂરો વિશ્વાસ રાખજો કે મારો આ ઉપાય જરૂર સફળ થશે. ભગવાન તમારી રક્ષા કરશે. શ્રી શિવાય નમસ્તુભ્યમ. જય શ્રી હરિ વિષ્ણુ. હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ.